સુરતના નાસિરનગરમાં ડિમોલિશનનો મુદ્દો જે છે એ નાસિરનગરના અસરગ્રસ્તો માટે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। સુરત કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોને એક નિર્ણય કર્યો છે, તેમાં ઘરવિહોણા અસરગ્રસ્તોને આશ્રય આપવાનો આદેશ કરાયો છે। હંગામી ધોરણે આશ્રય આપવાનો આદેશ કરાયો છે। અસરગ્રસ્તો માટે કતારગામમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે। વરીમાતા કમ્યુનિટી હોલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે। કમ્યુનિટી હોલમાં વીજળી, પાણી સહિતની સુવિધાઓ પણ કરાઈ છે। અસરગ્રસ્તોને તાત્કાલિક અસરથી હોલમાં શિફ્ટ થવાની સૂચનાઓ અપાઈ છે। મનપાના સેન્ટ્રલ ઝોન કમિશનરે સત્તાવાર પત્ર જાહેર કર્યો છે। આપણે જણાવી દઈએ કે 200 ઘરો તોડી પડાયા હતા। હજુ કોને તોડ્યા એની જાણ હજુ નથી, પણ આ સ્થિતિની વચ્ચે હવે એમને આશ્રય સ્થાન આપવામાં આવશે। ચેતન જોડે ચેતન, આજે નિર્ણય લેવાયો છે એમાં ક્યાં એમને રહેવાની વ્યવસ્થા છે, શું વ્યવસ્થા કરાઈ છે, શું જાણકારી? જનક, સતત 28 દિવસથી G24 કલાક દ્વારા આ જે ઘર વિહોણા છે તેમના વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી। સ્થાયી સમિતિ અધ્યક્ષ હોય કે મ્યુનિસિપલ કમિશનર, તમામ જે લોકો છે તેમના રજૂઆત અને તેમના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા। હાલમાં જે સમગ્ર જે ઘટના છે તે હાઈકોર્ટમાં પહોંચી છે, જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે જે નાસિરનગરના સૌથી વધુ જે પરિવારજનો છે તેમના રહેવા માટે એક અલાયદી જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ખાસ કરીને ભરીમાતા કોમ્યુનિટી હોલમાં જે પ્રાથમિક જે સુવિધા છે તે ઊભી કરવામાં આવી છે, જેવી કે જ્યાં પણ કોમ્યુનિટી હોલ છે તેમાં વીજળી, પાણી, પંખા, ટોયલેટ, બાથરૂમ સહિતની સંપૂર્ણ જે સુવિધા છે તે સુવિધા અહીં ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત તાત્કાલિક તમામ જે અસરગ્રસ્તો છે તેમને હંગામી ધોરણે વસવાટ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને અસરગ્રસ્તોને તાકીદ ધોરણે ત્યાં વસવાટ કરવા માટે પણ આદેશ કરી દેવામાં આવ્યો છે। પરંતુ જેને એક મહત્વની વાત છે, સમગ્ર ઘટનાને લઈને હાઈકોર્ટમાં જ્યારે આ સમગ્ર મેટર પહોંચી છે ત્યારે સુરત મહાનગરપાલિકા મોડે જાગી છે। 28 દિવસ વીતી ગયા હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી। G24 કલાક દ્વારા જે મુહિમ છે તે મુહિમ છેડવામાં આવી હતી અને આખરે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદે આ તમામ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સોમવારના રોજ મ્યુનિસિપલ કમિશનર તેમજ સુરત એસઓજી પોલીસનું પણ તેડું છે। હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટ કયા પ્રકારનો આદેશ કરે છે। જી બિલકુલ મહત્વપૂર્ણ આ જાણકારી ચેતન આપી રહ્યા છે। સુરતથી અસરગ્રસ્તો માટે કતારગામમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે। અમદાવાદમાંથી